કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY બીકોમ સેમિસ્ટર 1 અને એની અંદર આપણે યુનિટ 3 આજે ભણી રહ્યા છીએ. યુનિટનું નામ છે એકચલ્ય અભ્યાસ 2. આજે આપણે ચોથો પાઠ ભણી રહ્યા છે. આગળ 3 પાઠના વિડીયો બની ગયા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ચલો દાખલા શરૂ કરીએ છીએ. આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન ચોથો આપણે અહીંયા જોઈ રહ્યા છે. કીધું છે એની અંદર નીચેની માહિતી પરથી સ્ટેમ અને લીફ આકૃતિ દોરો. સ્ટેમ અને લીફ, આ સ્ટેમ જે છે એને આપણે કહીશું ડાળખી અને આ જે લીફ છે એને આપણે કહીશું પાંદડા. બરાબર? તો અહીંયા આપણે શું કરવાનું? તો આ દાખલા જ્યારે આપેલા હોય તો પહેલો નિયમ સમજી લો એનો. જો બે આંકડા આપેલા હોય તો એક આંકડો અને એક આંકડો આ રીતે છૂટા પાડી દેવાના. તો આ પહેલો આંકડો એ શું કહેવાશે? તો કહેવાશે ડાળખી. બરાબર? અને બીજો આંકડો કહેવાશે પાંદડા. જો તમારે એની જગ્યા પર 3 આંકડા આપેલા હોય આ રીતે, તો આ જે પહેલા બે આંકડા છે એને આપણે કહેવાનું ડાળખી અને આ બીજો આંકડો જે છેલ્લો હોય એને આપણે કહેવાનું પાંદડા. હવે તમને એમ થશે કે જો 4 આંકડા હોય તો શું કરવાનું? તો 4 આંકડા હોય તો 123 અને 7. તો 4 આંકડા હોય તો આ જે છેલ્લો આંકડો છે એને કેન્સલ કરી દેવાનો, એને ગણવાનો નહીં. હવે આગળના જે બે આંકડા છે એને આપણે કહીશું ડાળખી અને આ જે પાછળનો આંકડો છે એને આપણે કહીશું પાંદડા. બોલો, ખ્યાલ આવી ગયો હશે તમને? તો ચલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા આપણને પહેલું આપ્યું છે 93. તો હું અહીંયા ઉપર લખું છું ડાળખી અને બાજુમાં લખું છું પાંદડા. આપણને અહીંયા કીધું છે સ્ટેમ, તો આપણે અહીંયા લખીએ સ્ટેમ અને આને કહીશું લીફ. આવું એક પહેલા ખાના બનાવી દેવાના. હવે સૌથી પહેલા છે 93 નંબર. તો આમાં નાનો આંક કયો છે જોઈ લો પહેલા. તો સૌથી નાનો છે 91 અને સૌથી મોટો કોણ છે? તો સૌથી મોટો છે 117. હવે આનો પહેલો આંકડો છે 9 અને આના અહીંયા બે આંકડા થઈને થાય છે 11. આ થાય છે 9 અને આ થાય છે 11. તો આપણો જે જવાબ બનશે 9 થી 11 ની વચ્ચે બનશે. તો આપણે અહીંયા લખીશું 09, 10 અને 11. બરાબર? જો અહીંયા 15 હોત તો 9, 10, 11, 12, 13, 14 અને 15 લખત. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ. જો આ 93, તો આ 9 ની લાઈનમાં લખવાના અને કેટલા લખવાના? 3 લખવાના. તો હું અહીંયા લખીશ 3. 10 ની લાઈનમાં લખીશું 7. 10 ની લાઈનમાં લખીશું 8. 10 ની લાઈનમાં લખીશું 9. 10 ની લાઈનમાં લખીશું 9. જો બીજી વાર આવે તો પણ લખવાના, છોડવાના નહીં. 2 વાર આવે, 10 વાર આવે, જેટલી વાર આવે એટલી વાર લખવાના. બરાબર? 9 ની લાઈનમાં લખીશું 3. 9 ની લાઈનમાં લખીશું 1. 10 ની લાઈનમાં લખીશું 2. 10 ની લાઈનમાં લખીશું 6. 11 ની લાઈનમાં લખીશું 0. 0 પણ લખવો પડે. 11 ની લાઈનમાં લખીશું 7 અને 11 ની લાઈનમાં લખીશું 3. અહીં આપણો આ દાખલો ખરેખર પૂર્ણ થઈ ગયો, પણ આપણે જવાબ વ્યવસ્થિત લખવો પડે. એટલે અહીંયા લખું છું ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. હવે આનું આ જ ખાનું પાછું અહીંયા બનાવી દેવાનું. તો આપણે લખીએ છીએ ડાળખી અને અહીંયા લખું છું પાંદડા. સ્ટેમ અને લીફ. ચલો
0 9 10 11 લખી દઈએ 0 9 10 અને 11 ઓકે હવે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાના જો આ એક પહેલા લખાશે ને 3 3 પછી લખાશે એટલે અહીંયા લખીશું 1 3 અને 3 બરાબર એ જ રીતે 10 માં જઈએ તો ચડતા ક્રમમાં પહેલા 2 આવશે પછી 6 આવશે તો અહીંયા લખીએ 2 6 ત્યારબાદ આવશે 7 8 9 9 7 8 9 અને 9 જેટલી વાર આવે એટલી વાર લખવાના બરાબર એકવાર નહીં લખવાનું પછી 0 3 અને 7 0 3 અને 7 આ આપણો દાખલાનો જવાબ આવી ગયો છે બરાબર ઈઝી એકદમ દાખલો છે ધ્યાનથી જોઈ લો હવે આપણે બીજો એક દાખલો ગણીએ છીએ ઉદાહરણ નંબર 10 મેં લીધું છે સ્ટેમ અને લીફ આકૃતિ દોરો જો અહીંયા 4 આંકડા આપેલા છે અને 4 આંકડા આપેલા હશે તો આપણે શું કરીશું એ મેં તમને પહેલા કીધું છે આ ધારો કે 1565 છે તો આ જે છેલ્લો આંકડો છે એને હું શું કરી દઈશ કેન્સલ કરી દઈશ અને આ 15 ને લઈશ અને આ 6 તો આને કહીશું ડાળખી અને આ 6 ને કહીશું પાંદડા બરાબર દાખલો ગણીશું એટલે વધારે તમને ખ્યાલ આવી જશે તો સૌથી પહેલા તો શું કરવાનું સૌથી નાનો આંકડો કયો છે 15 વાળો છે બીજો કોઈ 15 વાળો છે નહીં એટલે આ આંકડો સૌથી નાનો થયો અને સૌથી મોટો આંકડો છે 2044 2 છે બરાબર તો આપણે સૌથી પહેલા અહીં લખીએ છીએ સ્ટેમ અને એની બાજુમાં લખી દઈશું લીફ ઓકે ચલો સૌથી પહેલા તો હું શું કરીશ જે બધાના છેલ્લા આંકડા છે એને કાપી કાઢીશ તો જુઓ આને કાપી કાઢ્યું દરેકના છેલ્લા આંકડાને કાપી કાઢવાના તો દાખલો ગણવામાં સરળતા રહેશે સૌથી પહેલા કામ આ કરી દેવાનું 4 આંકડામાંથી એને 3 આંકડાની રકમ બનાવી કાઢવાની ચલો હવે 15 થી શરૂ થવાનું છે ને 20 સુધી જવાનું છે આપણે આગળ જોઈ ચૂક્યા તો 15 16 17 18 19 અને 20 આ રીતે કરવાના છે હવે પહેલા 15 માં 6 એટલે આપણે અહીં લખી શકાય 6 18 ની અંદર 5 તો 18 આ રહ્યા એમાં લખીશું 5 16 માં લખીશું 4 17 માં લખીશું 6 18 માં લખીશું 8 19 માં લખીશું 1 20 માં લખીશું 4 18 માં લખીશું 1 17 માં લખીશું 9 20 માં લખીશું 0 18 માં લખીશું 5 5 બીજી વાર આયા તો પણ લખવાના બરાબર 19 માં લખીશું 6 19 માં લખીશું 5 17 માં લખીશું 3 અને છેલ્લું છે 16 માં લખીશું 7 બસ દાખલો પૂરો થઈ ગયો ફક્ત આપણે શું કરવાનું હવે ચડતા ક્રમમાં ગોઠવવાના તો અહીં લખું છું ચડતા ક્રમમાં ગોઠવતા ફરી પાછું આવું નવું જ એક કોષ્ટક બનાવી દેવાનું તો લખીએ છીએ સ્ટેમ અને લીફ યસ 15 થી લઈને 20 સુધી લખી દઈએ 15 16 17 18 19 અને 20 હવે ચડતા ક્રમમાં ગોઠવીએ 6 છે તો 6 ના 6 લખાશે 16 ની અંદર 4 અને 7 તો લખી દઈશું 4 અને 7 17 માં 3 આવશે પછી 6 આવશે પછી 9 આવશે તો લખીશું 3 6 અને 9 18 ની અંદર 1 5 5 અને 8
1 5 5 અને 8 19 માં 1 5 અને 6 1 5 અને 6 અને 20 ની અંદર પહેલા 0 આવશે અને ત્યારબાદ શું આવશે 4 આવશે। અહીં આપણો આ દાખલો પણ પૂર્ણ થયો છે। બરાબર, ધ્યાનથી જોઈ લો દાખલાને। તો હવે એક દાખલો और આગળ જોઈ લઈએ। સ્વાધ્યાયનો લીધો છે મેં દાખલો ક્વેશ્ચન નંબર 5। નીચેની માહિતી પરથી સ્ટેમ અને લીફ આકૃતિ દોરો। તો સૌથી પહેલા આપણે કરી દઈશું સ્ટેમ અને બીજું એક ખાનું બનાવીશું લીફનું। આને શું કહેવાય તો કે ડાળખી। શું કહેવાશે? અને લીફને આપણે કહીશું પાંદડા। આપણું ખાનું બની ગયું છે। બરાબર, સૌથી પહેલા આમાં નાનામાં નાનો આંકડો કયો છે એ જોઈ લઈએ। તો નાનામાં નાનો આંકડો છે 1567 અને મોટામાં મોટો આંકડો છે 20 20 20। તો આ છે 2046। તો આપણે લખીશું 15 થી 20 સુધી। તો 15 16 17 18 19 અને 20 આટલે સુધી આપણે લખી દીધા। બરાબર, હવે શરૂઆત કરીએ છીએ પહેલા। તો સૌથી પહેલા જે ચોથો આંકડો છે, જે ચોથો નંબર, એને આપણે ડિલીટ કરી દઈએ। તો બધાના છેલ્લા આંકડા શું કરી દીધા? આપણે રિમૂવ કરી દીધા અને આપણે ધ્યાનમાં લેવાના નથી અને 3 આંકડાની સંખ્યા બનાવી દેવાની। બરાબર, ખ્યાલ આવી ગયો? ચોથો આંકડો જે હોય તે બધા આપણે રિમૂવ કરી દેવાના, ઉડાઈ દેવાના અને 3 આંકડાની સંખ્યા બનાવી દેવાની। હવે જોવાનું છે 16। 16 માં 7 છે, તો આ 16 છે એમાં લખવાના 7, 15 એમાં લખવાના 6, 18 એમાં લખવાના 5, તો આ 18 એમાં લખ્યા 5, 17 માં લખીશું 6, 18 માં લખીશું 8, પછી 19 માં લખીશું 1, 20 માં લખીશું 4, 18 માં લખીશું 1, 17 માં લખીશું 9, 20 માં લખીશું 0, 18 માં લખીશું 5, 5 બીજી વાર આવ્યા છે તો પણ લખવાના। બરાબર, દર વખતે કહું છું, ધ્યાન આપજો। 19 માં લખીશું 6, 19 માં લખીશું 5, 17 માં લખીશું 3 અને 18 માં લખીશું 4। અહીં આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ આપણે એને લખીશું ચડતા ક્રમમાં ગોઠવતા। તો લખીએ છીએ અહીંયા ચડતા ક્રમમાં ગોઠવતા। હવે સેમ ટુ સેમ આ જ ખાનું બનાવી દેવાનું પાછું। તો બનાવી દઈએ છીએ ખાનું સ્ટેમ અને બીજું ખાનું બનશે લીફ। અહીં લખીશું આપણે ડાળખી, પાંદડા। ખાનું બની ગયું। હવે આપણે 15 થી 20 સુધી લાઈનસર પહેલા લખી દઈએ। 15 16 17 18 19 અને 20। 15 માં છે 6, તો અહીંયા લખીશું આપણે 6। 16 માં છે 7, તો લખી દઈએ 7। 17 માં 3 6 અને 9 એમ ચડતા ક્રમમાં ગોઠવાશે। 3 6 અને 9। 18 ની અંદર 1 4, પહેલા લખીએ છીએ 1 અને 4, ત્યારબાદ 5 5 અને 8, 5 5 અને 8। 19 માં 1 5 અને 6, 1 5 અને 6 અને 20 માં 0 અને 4। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ 3 દાખલાની અંદર આ ડાળખી અને પાંદડા વિશેની બરાબર ખબર પડી ગઈ હશે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ।